નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આપણે પીએમ કિસાનનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયા અને મિત્રો અત્યારે 4 દિવસ જેટલો સમય થઈ ગયો છે. તો મિત્રો, આમાંથી ઘણા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો 20મો હપ્તો ખેડૂતોને નથી મળ્યો. તો મિત્રો, શું કારણથી પીએમ કિસાનનો 20મો હપ્તો ઘણા બધા ખેડૂત મિત્રોને નથી આપવામાં આવ્યો? તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ કિસાનનો 20મો હપ્તો શા કારણથી આપણને નથી મળ્યો. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચેનલ પર પહેલી વખત આવ્યો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો. સૌપ્રથમ મિત્રો, આપણે પીએમ કિસાનની જે વેબસાઇટ છે તેને આપણે ઓપન કરવાની રહેશે. મિત્રો, પીએમ કિસાન કરીને સર્ચ કરશો એટલે મિત્રો આપણી વેબસાઇટ ઓપન થઈ જશે. તો હવે મિત્રો, આપણને પીએમ કિસાનનો 20મો હપ્તો આપણને 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. હવે મિત્રો, શું કારણથી પીએમ કિસાનનો હપ્તો તમને નથી મળ્યો? તો સૌપ્રથમ મિત્રો, આપણું જો કેવાયસી બાકી હોવાના કારણે પીએમ કિસાનનો હપ્તો ન મળી શક્યો હોય. તો મિત્રો, હવે ત્યારે મિત્રો આપણે પીએમ કિસાનની કેવાયસી કરીશું તો મિત્રો આગળનો જ્યારે હપ્તો આવશે ત્યારે મિત્રો તેનો 20મો હપ્તો તમને ત્યાંથી મળી જશે. ત્યાર પછી મિત્રો, આપણું જે બેંક આધાર સીડિંગ બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંક કરેલું ન હોય તો મિત્રો તમારું આ પ્રશ્ન બની શકે છે કે પીએમ કિસાનનો હપ્તો ત્યાંથી તમને અટકાવી દેવામાં આવે છે, જેથી કરીને પીએમ કિસાનનો હપ્તો તમને ન મળ્યો હોય. ત્યાર પછી મિત્રો, આપણું જે જમીનનું વેરિફિકેશન ન કરેલું હોય તો મિત્રો તમને પીએમ કિસાનનો હપ્તો નથી આપવામાં આવતો. તો મિત્રો, આપણે 3 ઓપ્શન આપણે પહેલાં આગલા વિડીયોમાં વાત કરેલી છે કે પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે આપણે 3 ઓપ્શન એક્ટિવેટ રાખવા જરૂરી છે. ત્યાર પછી મિત્રો, અહીંયા તમે જોઈ શકતા હશો કે ઇમ્પોર્ટન્ટ નોટિસ કરીને એક મિત્રો અહીંયા નોટિસ આપવામાં આવી છે પીએમ કિસાનના પોર્ટલ ઉપર. મિત્રો, અહીંયા આપણે ગુજરાતીમાં તેને કન્વર્ટ કરી લઈએ, સારી રીતે સમજી શકીએ. હવે મિત્રો, અહીંયા મહત્વપૂર્ણ નોંધ કરીને મિત્રો જે આપવામાં આવી છે, તો વિભાગે કેટલા શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે જેને પીએમ કિસાન યોજનામાં માર્ગદર્શિકામાં ધરાવતા બાકાત માપદંડ હેઠળ આવી શકે છે. આ ઉદાહરણ તરીકે તમે સામેલ છો. તો મિત્રો, અહીંયા પહેલા ઓપ્શન આપવામાં આવ્યું છે 1/2/2019 પછી જમીન માલિકી મેળવનાર. એટલે કે મિત્રો, જે પણ મિત્રોએ 1/2/2019 પછી મિત્રો જે વેરિફિકેશન કરેલું હોય, જમીનમાં પોતાનું નામ ચડાવેલું હોય તો મિત્રો તેવા ખેડૂતોને અહીંયા પીએમ કિસાનનો હપ્તો નથી મળી શકતો. ત્યાર પછી મિત્રો, બીજા નંબરનું જે ઓપ્શન છે કે એવા કિસ્સાઓમાં જ્યારે પરિવારના એક કરતાં વધુ સભ્યો લાભ મેળવી રહ્યા હોય, દાખલા તરીકે પતિ પત્ની બંને, એક પુખ્ત સભ્ય અને સગીર વયના બાળકો. મિત્રો, આ એક જે પણ ખેડૂત મિત્રો એક જ રેશન કાર્ડના હશે, એક જ રેશન કાર્ડમાં હરેક ખેડૂત મિત્રો પોતાના પુત્ર છે, દીકરી છે, તેમનું એક જ રાશન કાર્ડમાં એક જ પરિવારના સભ્યો છે, એમાંથી મિત્રો એક જ સભ્યને પીએમ કિસાનનો 20મો હપ્તો કે પીએમ કિસાનના હપ્તાઓ મેળવી શકે છે. તો મિત્રો, આ પણ તમારે કદાચ કારણોસર તમને પીએમ કિસાનનો 20મો હપ્તો ન આપવામાં આવ્યો હોય. મિત્રો, આવા ઘણા બધા ઓપ્શન આપેલા છે, જેમાં મિત્રો આપણું તમે ચેક કરી લેજો કે આપણે એક જ કે 2019 પછીનું જમીન વેરિફિકેશન જો તમે કરેલું હોય કે પોતાના સર્વે નંબરમાં તમારું નામ ચડાવેલું હોય, તમારી જમીનમાં નામ ચડાવેલું હોય, તેના કારણથી મિત્રો પીએમ કિસાનનો 20મો હપ્તો તમને નહીં મળ્યો. ત્યાર પછી એક જ પરિવારના જો 2-3 લોકો તેનું લાભ મેળવી રહ્યા છે તેવા લોકોને પણ પીએમ કિસાનનો હપ્તો નથી મળી શકતો. આ મિત્રો પૂર્ણ હોવા છતાં પણ તમારો પીએમ કિસાનનો હપ્તો નથી મળ્યો. તે માટે મિત્રો તમારે પોતાનું પહેલાં તો જે લાભાર્થીની યાદી છે તેને ચેક કરવાની રહેશે. મિત્રો, તેમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી લેજો. કદાચ આધાર કાર્ડની પીએમ કિસાનની કેવાયસીના કારણે, આધાર બેંક સીડિંગના કારણે કોઈ પણ કારણોસર તમારો હપ્તો રોકી દેવામાં આવ્યો હોય તો મિત્રો તે પૂર્ણ કરી લેજો કે આવનારા હપ્તાઓમાં તેની સાથે તમને 20મો હપ્તો પણ મળી રહે. તો મિત્રો, લાભાર્થીની યાદી ચેક કરવા માટે તમારે લાભાર્થીને જે ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પહેલાં મિત્રો સ્ટેટ એટલે કે આપણું રાજ્યને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી આપણો જે જિલ્લો છે, જિલ્લાને અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. બ્લોકમાં આપણો જે તાલુકો લાગે તેને અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી વિલેજ છે. મિત્રો, આવી રીતે તમે તમારું વિલેજ અહીંયાથી ગામડું સિલેક્ટ કરી શકો છો. આવી રીતે મિત્રો ગામડું સિલેક્ટ કર્યા પછી તમારે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતે એક પેજ ઓપન થઈ જશે. અહીંયા હરેક લાભાર્થીઓના તમને નામ જોવા મળશે. તો મિત્રો, અહીંયા કંઈક 8 પેજ જેટલું આપેલા છે. તો બીજા પેજ માટે જવા માટે બીજા નંબરનો ઓપ્શનને સિલેક્ટ કરશો એટલે મિત્રો
ટોટલ પેજ આપણે અહીંયાથી જોઈ શકીશું. ત્યાંથી તમારું નામ છે કે નહીં તમે ખાસ ચેક કરી લેજો. ને આ મિત્રો જે ખેડૂત મિત્રો પોતાનું જે ખેડૂત આઈડી બનાવવાનું હતું તે ન બનાવવાના કારણે પણ પીએમ કિસાનનો હપ્તો તમને ન મળ્યો હોય તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ જય ભારત. ને મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. જય હિન્દ જય ભારત.